હલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર, ગુડ મોર્નિંગ. બધા જ મજામાં હશો, આનંદમાં હશો એવી આશા સાથે આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ. લાસ્ટ વિડીયો લેક્ચરમાં થોડા 3 કે 4 વિડીયો લેક્ચરથી આપણે પ્રેક્ટિસ કરી રહ્યા છે ફંક્શનની. જે રીતેથી ફંક્શન આપણે 3 પ્રશ્નો જે રીતેથી આપણે પૂછાય છે એમની આપણે એક પ્રેક્ટિસ કરી રહ્યા છે. અને એ જે આપણે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ એમાંનું છેલ્લું એક પેપર અને એમના કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આપણે બાકી છે, કેમ કે આપણે 5 પેપર સોલ્વ કરવાના છે એવી વાત આપણે શરૂઆતમાં કરી હતી. એટલે આજે જ્યાંથી આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં પૂર્ણ કર્યો હતો ત્યાંથી આગળ પેપર નંબર 4ના મેચ એ વિથ બી અને કમ્પ્લીટ ધ ડાયલોગ આમની પ્રેક્ટિસ એ આપણે આપણા લાસ્ટ વિડીયો લેક્ચરમાં કમ્પ્લીટ કરી. આજ પેપર નંબર 4ના કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ની પ્રેક્ટિસ આપણે કરીએ અને ત્યારબાદ છેલ્લું આપણું પેપર નંબર 5 ને આપણે સમજશું. પેપર નંબર 4 કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. મમતા પેલું વાક્ય છે 38, સેન્ટેન્સ નંબર 38. મમતા ઓફન ખાલી જગ્યા ડિસ્ક્રાઇબિંગ એક્શન. આવું એક્શન આવ્યું હોય એવું આપણે આમાં પહેલું વાક્ય આવ્યું છે આપણે જે પ્રેક્ટિસ કરીએ એમાં. એક્શનમાં તો કે ભાઈ જે વાક્ય આપણે એક્શનનું ફંક્શન સમજીએ ત્યારે એવી સૂચના લખી હતી, જો કોઈ વાક્ય પૂર્ણ કરવા માટે ડિસ્ક્રાઇબિંગ એક્શન એવી સૂચના હોય તો એવા વાક્યોને પૂર્ણ કરવા માટે ક્રિયા દર્શાવવાની હોય છે. એટલે કે ક્રિયાપદ મૂકીને વાક્યને કાળ મુજબ પૂર્ણ કરવાનું અને વાક્યને એક્ટિવ કે પેસિવ બંને વોઇસમાં આ જે વાક્ય છે એમને પૂર્ણ કરી શકાય. આવું આપણે શરૂઆતમાં સમજ્યા હતા, રાઈટ. આપણે વાક્ય આને પૂર્ણ કરીએ તો ડિસ્ક્રાઇબિંગ એક્શન, વાક્ય પૂર્ણ કરવા માટેની આપણે સૂચના આપી છે કે ભાઈ ક્રિયા દર્શાવીને વાક્યને પૂર્ણ કરો. તો મમતા ઓફન, હવે આપણે એમનું એક ક્રિયાપદ મૂકી અને એમની ક્રિયા દર્શાવવાની થાય ને, પણ જો આપણે ક્રિયાપદ મૂકીએ ને એની પહેલાં કાળને સમજી લેજો. આપણે ઓફન શબ્દ આપ્યો હશે. ઓફન એટલે વારંવાર કે અવારનવાર થતી ક્રિયા. આ ઓફન એ સાદા વર્તમાન કાળનો કીવર્ડ છે અને અવારનવાર કે વારંવાર થતી ક્રિયા છે એ હંમેશા સાદા વર્તમાન કાળમાં દર્શાવાય. એટલે એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે ભાઈ આપણને જે વાક્ય આપેલું છે ને એ વાક્યને આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરી અને પૂર્ણ કરવાનું છે. પહેલું તો વાક્ય પૂર્ણ કરવા માટે આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરવાનો છે. બીજું, ક્રિયા દર્શાવીને વાક્યને પૂર્ણ કરવાનું છે. તો પહેલું વાક્ય પૂર્ણ કરીએ તો મમતા ઓફન ગોઝ ટુ, ગો ક્રિયાપદ મૂકીએ તો આગળ કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન છે સાદા વર્તમાન કાળમાં, એટલે આપણે ઈએસ લગાડશું ગોને. મમતા ઓફન ગોઝ ટુ ટેમ્પલ, પૂરું. તમને એમ થાય કે આગળ લખું તો મમતા ઓફન ગોઝ ટુ ટેમ્પલ વિથ હર ગ્રાન્ડ મધર, એમના દાદીમા સાથે અવારનવાર મંદિરે જાય છે. હિઝ ફાધર લખો, હિઝ મધર લખો, હિઝ બ્રધર કે હિઝ સિસ્ટર લખો, બરાબર. પણ ક્રિયાપદ કોઈ પણ લો, તમે એમ કહો મમતા ઓફન પ્લેઝ ફૂટબોલ, અવારનવાર ફૂટબોલ રમે છે. ઓફન પ્લેઝ ક્રિકેટ. મમતા ઓફન કુક્સ, મમતા અવારનવાર રસોઈ બનાવે છે, બરાબર. તો ક્રિયા દર્શાવીને આપેલું વાક્ય છે એમને આપણે પૂર્ણ કરવાનું થાય. બીજું વાક્ય જોઈએ, યુ વોન ધ મેચ, તમે મેચ જીત્યા છો. એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ, તો હવે અહીંયા આપણે પ્લેઝન્ટ્રીઝ મૂકવાની એટલે કે નાઇસિટીઝ મૂકવાની છે. ખાલી લખી નાખો કોંગ્રેચ્યુલેશન, વાક્ય પૂરું થઈ ગયું, બરાબર. ખાલી એટલું લખીને કોંગ્રેચ્યુલેશન્સ તો વાક્ય પૂરું થઈ ગયું. આખું વાક્ય લખવાની જરૂર
નથી, ખાલી કોંગ્રેચ્યુલેશન્સ લખીએ એટલે આપણે નાઇસિટીઝ મૂકી દીધી. 40 માઉન્ટ આબુ, ક્વેશ્ચન નંબર 40મો પ્રશ્ન. માઉન્ટ આબુ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, સ્થળનું વર્ણન કરી અને વાક્ય છે એમને પૂર્ણ કરો. હવે જો અહીંયા આપણે એક સ્થળનું વર્ણન કરવા જઈએ તો સ્થળને વર્ણવવા માટે, ડિસ્ક્રાઇબ કરવા માટેના કન્જક્શન વિચ, ધેટ અને વેર. 3 સ્થળ આવે ને, 3 કન્જક્શન આવે ને સ્થળને ડિસ્ક્રાઇબ કરવા માટે. તો આપણે માનો કે વેર મૂકીએ તો માઉન્ટ આબુ, વેર માઉન્ટ આબુ ઇઝ ધ પ્લેસ, આપણે એમ લખીએ માઉન્ટ આબુ ઇઝ ધ પ્લેસ વેર પીપલ ગો ફોર પિકનિક, કે જ્યાં લોકો પિકનિક માટે જાય. વીચનો ઉપયોગ કરીએ તો માઉન્ટ આબુ which is situated near the અંબાજી is a hill station, કે જે અંબાજીની બાજુમાં આવેલું છે એ હિલ સ્ટેશન છે. બરાબર, તો વીચનો ઉપયોગ કરી શકે. એટલે ફંક્શન આપણે જે ભણ્યા છે એમને આ રીતેથી વાક્યની અંદર અપ્લાઇડ કરી અને વાક્યોને પૂર્ણ કરી શકાય. બરાબર. લાસ્ટમાં છેલ્લું આપણું પેપર નંબર 5. આપણે જે 5 પેપર સમજવાના હતા, આપણું આવતું પેપર છે ગ્રામેટિકલ પેપર, એમની પ્રેક્ટિસ માટે જે પેપર્સ આપણે સમજવાના હતા એમનું છેલ્લું પેપર નંબર 5, મેચ A with B. પહેલાં આપણે પ્રશ્નને સોલ્વ કરીએ એમની પહેલાં પ્રશ્નમાં પહેલાં ફંક્શનને સમજી લઈએ. બીમાં પહેલું ફંક્શન છે એ, ડિસ્ક્રાઇબિંગ થિંગ, વસ્તુને વર્ણવીને. કન્જક્શન વિચ અને ધેટનો ઉપયોગ થશે વસ્તુને વર્ણવવા માટે. ઇન્ક્વાયરી એઝ નેચર, પ્રશ્નાર્થ વાક્ય હોય. એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ, શુભેચ્છા પાઠવી હોય, અભિનંદન આપ્યા હોય એવું વાક્ય હશે. અને ડિસ્ક્રાઇબિંગ પર્સન, વ્યક્તિનું વર્ણન કરવામાં આવ્યું હશે વાક્યની અંદર. અને વાક્યમાં વુમ કે વુઝનો ઉપયોગ હોય. બરાબર છે. 4 ફંક્શન આપણે જેમને મેચ કરવાના છે. હવે આપણે પહેલું વાક્ય જોઈએ. 32મું વાક્ય. વિશ યુ ઓલ ધ બેસ્ટ, વિશ યુ ઓલ ધ બેસ્ટ. કોઈ વ્યક્તિ પરીક્ષા આપવા જતી હોય તો આપણે, અથવા તો કોઈ એવા કાર્ય માટે જતા હોય તો આપણે એમને કહીએ ને વિશ યુ ઓલ ધ બેસ્ટ. વિશ કરીને તો આપણે એમને નાઇસિટી કહેશું, વિશ યુ ઓલ ધ બેસ્ટ ને. એટલે 32માનો આન્સર સી, એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ. 32માનો આન્સર સી, એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ. 33, પ્રશ્ન નંબર 33. ધેટ ઇઝ ધ કાર whose ઓનર ઇઝ માય ફ્રેન્ડ. આ એ કાર છે કે જેનો માલિક મારો મિત્ર છે. તો કાર પછીથી whose આપ્યું છે. બરાબર, ધેટ ઇઝ ધ કાર, આ એ કાર છે કે whose ઓનર ઇઝ માય ફ્રેન્ડ, એટલે કારનું વર્ણન છે. આ એ કાર છે કે જેનો માલિક મારો મિત્ર છે. તો whose આપ્યું છે પણ whoseથી માલિકી ભાવ દર્શાવ્યો છે, એટલે ડિસ્ક્રાઇબિંગ થિંગ, પર્સનને યાદ રાખજો. જો આગળ વ્યક્તિનું નામ નથી, જો કારના બદલે કોઈ વ્યક્તિનું નામ હોત ને તો આપણે ડિસ્ક્રાઇબિંગ પર્સન કહેત, પણ અહીંયા કોઈ વ્યક્તિનું નામ નથી, અહીંયા તો કાર વસ્તુનું નામ છે, એટલે વસ્તુનું વર્ણન કર્યું છે. તો હવે વસ્તુનું વર્ણન કર્યું છે ને એટલા માટે ડિસ્ક્રાઇબિંગ થિંગ. 34મો પ્રશ્ન. હાઉ લોંગ વિલ ઇટ ટેક ટુ રીચ નડિયાદ આસ્ક્ડ જય. જય છે એમને પૂછ્યું હાઉ લોંગ વિલ ઇટ ટેક ટુ રીચ નડિયાદ, નડિયાદ પહોંચતા કેટલો સમય લાગશે. કલાકમાં કહેવાનું થાય આન્સર, પણ આપણે તો ખાલી ફંક્શન જ વાક્યનું કહેવાનું છે. તો જો વાક્ય જે આપણે આપેલું છે એ વાક્યનું આપણે ફંક્શન ડિસ્ક્રાઇબ કરીએ તો પ્રશ્નાર્થ વાક્ય છે, ઇન્ક્વાયરી કરવામાં આવી, પૂછવામાં આવ્યું છે. અને આપણે સામે ફંક્શન આપ્યું છે ઇન્ક્વાયરી એઝ નેચર. બરાબર, તમારા સ્વભાવ મુજબ પ્રશ્ન પૂછો. તો 34માનો આન્સર બી, ઇન્ક્વાયરી એઝ નેચર.
બરાબર. 32 થી 34 પ્રશ્નો ફરીથી એમના આન્સર એક વખત રિવાઇઝ કરી દઉં છું. પહેલું, વિશ યુ ઓલ ધ બેસ્ટ, એમનો આન્સર સી, એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ. બીજું, 33મો પ્રશ્ન, ધેટ ઇઝ ધ કાર whose ઓનર ઇઝ માય ફ્રેન્ડ. આમનો આન્સર એ, ડિસ્ક્રાઇબિંગ થિંગ. 34મો પ્રશ્ન, હાઉ લોંગ વિલ ઇટ ટેક ટુ રીચ નડિયાદ, આસ્ક્ડ જય. પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એટલે આમનો આન્સર સી, ચેન્નઈ, એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ. ક્લિયર છે? મેચ એ વિથ બી. બરાબર. નેક્સ્ટ આપણે આપણા છેલ્લું પેપર, 5મું પેપર છે એમના બીજા પ્રશ્ન ઉપર છીએ. કમ્પ્લીટ ધી ડાયલોગ્સ, બરાબર, અથવા તો કન્વર્ઝેશન ને આપણે પૂર્ણ કરીએ. પ્રશ્ન નંબર 35, 35મો પ્રશ્ન, બોસ બ્લેન્ક ડ્યુરેશન ઓફ ટાઈમ, એમ્પ્લોય એટલે કે ત્યાં કામ કરતો એમનો કર્મચારી. આઈ હેવ બીન ઓન લીવ ફોર 2 weeks સર. ડ્યુરેશન ઓફ ટાઈમ સમયગાળો કહેવાનો છે, પણ પહેલાં જ આપણે આપ્યું છે એટલે પ્રશ્નાર્થ વાક્ય આવશે. હવે ડ્યુરેશન ઓફ ટાઈમમાં પ્રશ્ન પૂછવો હોય તો જો પહેલાં તો ડ્યુરેશન ઓફ ટાઈમમાં 4 આવે, પણ હવે વાક્ય પ્રશ્નાર્થ હોય તો હાઉ લોંગ આવે ને. એટલે આપણે જોઈએ, ડીથી આપણે ચાલુ કરીએ. જો વોટ હેપન ટુ યોર લીવ, તારા લીવનું શું થયું? તો એના આન્સરમાં પેલો એમ્પ્લોય છે એવું જ ન કે આઈ હેવ બીન લીવ, એવું તો ન જ કે. અને આપણે તો ડ્યુરેશન સમયગાળો પૂછવો છે એટલે નહીં આવે. વોટથી પ્રશ્નની શરૂઆત થાય. બીજું, વાય વર યુ એબસન્ટ, કારણ પૂછ્યું છે, નહીં આવે. સિન્સ વેન આર યુ ઓન લીવ, સિન્સ વેન હોય ને તો પોઈન્ટ ઓફ ટાઈમ આવે, આપણે તો ડ્યુરેશન ઓફ ટાઈમ કહ્યું છે એટલે નહીં આવે. તો એ ઓપ્શન જુઓ, હાઉ લોંગ હેવ યુ બીન ઓન લીવ. હાઉ લોંગ હેવ યુ બીન ઓન લીવ, તો ક્યારથી લીવ ઉપર છે? તો પેલો એમ્પ્લોય એમ કહે ને, આઈ હેવ બીન લીવ ફોર 2 weeks સર, હું 2 અઠવાડિયાથી સાહેબ રજા ઉપર છું. તો એ થઈ ગયું ને ડ્યુરેશન ઓફ ટાઈમ, સમયગાળો. પ્રશ્ન નંબર 36, 36મો પ્રશ્ન, જય, એક્સક્યુઝ મી, કેન યુ ટેલ મી વેર ધ પોસ્ટ ઓફિસ ઇઝ. જયે કહ્યું, એક્સક્યુઝ મી નાઇસિટી છે, કેન યુ ટેલ મી વેર ધ પોસ્ટ ઓફિસ ઇઝ, તમે મને કહેશો કે પોસ્ટ ઓફિસ ક્યાં આવેલી છે? શોપકીપર, દુકાનદાર. તો દુકાનદારે જવાબ આપ્યો પણ સ્પેસિફાઈંગ લોકેશન, ચોક્કસ સ્થળ દર્શાવીને એમને જવાબ આપ્યો છે. એટલે આપણે સ્પેસિફાઈંગ લોકેશન, પહેલા યુનિટનું જે ફંક્શન આપણે ભણ્યા આગળ, સ્પેસિફાઈંગ લોકેશન, એનો ઉપયોગ કરી અને આપણે આપેલું વાક્ય છે એમને પૂર્ણ કરવાનું થાય. તો જુઓ, ઓપ્શન જોઈએ આપણે એમના. એ, આઈ ડુ નોટ નો ધ પ્લેસ, એમણે ડાયરેક્ટ એવું નથી કહ્યું આઈ ડુ નોટ નો ધ પ્લેસ, એમણે તો અહીંયા કહ્યું છે સ્પેસિફાઈંગ લોકેશન, એટલે એમણે પોસ્ટ ઓફિસ એમને બતાવી છે પણ ચોક્કસ સ્થળ દર્શાવીને. બી, ઇટ ઇઝ 1 કિમી અવે, 1 કિલોમીટર દૂર છે, નહીં આવે, એને તો ચોક્કસ કહી દીધું ક્યાં આવે છે. સી, ઇટ ઇઝ રાઇટ ઓપોઝિટ ધ ક્લોક ટાવર. અને ડી, લેટ મી ચેક ધ મેપ, મેપ ચેક કરવાનું તો કંઈ વાત જ નથી. તો આન્સર આવે સી, સ્પેસિફાઈંગ લોકેશન, ચોક્કસ સ્થળ દર્શાવીને શું કહ્યું? ઇટ ઇઝ રાઇટ ઓપોઝિટ, ઓપોઝિટ એટલે ની સામે, ધ ક્લોક ટાવર, એણે કહ્યું કે ઘડિયાળનો ટાવર છે ને જે ક્લોક ટાવર, એમની એક્ઝેક્ટ સામે ચોક્કસ સ્થળ દર્શાવ્યું. બરાબર. તો ચોક્કસ સ્થળ દર્શાવીને, તો આન્સર સી. ફરીથી 35 અને 36ના આન્સરમાં, 35ના આન્સરમાં એ, હાઉ લોંગ હેવ યુ બીન ઓન લીવ, અને 36મો પ્રશ્ન છે એમના આન્સરમાં સી, ઇટ ઇઝ રાઇટ ઓપોઝિટ ધ ક્લોક ટાવર. ક્લિયર છે બંનેના આન્સર. પ્રશ્ન નંબર 37, 37મો પ્રશ્ન, પૂજા, અલી, હુ ઇઝ ધેટ મેન. પૂજાએ કહ્યું અલીને, આ માણસ કોણ છે? અલી, ડિસ્ક્રાઇબિંગ પર્સન, અલીએ કહ્યું
ડિસ્ક્રાઇબિંગ પર્સન, વ્યક્તિને વર્ણવીને. હવે તો આમાં તો હુનો ઉપયોગ હોવો જોઈએ વાક્યમાં, વ્યક્તિ વિશે વાત કરવી છે, અથવા તો હુમનો ઉપયોગ હોવો જોઈએ, અથવા તો હુઝનો ઉપયોગ હોવો જોઈએ, કેમ કે વ્યક્તિ વિશે વિશેષ કહેવાનું છે. એટલે પૂજાએ અલીને કહ્યું, અલી આ માણસ કોણ છે? તો અલીએ કહ્યું હશે હી ઇઝ અ ફેટ મેન. આ તો સાદું વાક્યમાં કોઈ વ્યક્તિનું કંઈ ડિસ્ક્રિપ્શન છે જ નહીં. બીજુંમાં હી ઇઝ ધ મેન હુ ઓવન્સ ધ બુક સ્ટોર. આ એ વ્યક્તિ છે કે જેનું પોતાનું બુક સ્ટોર છે, ઓન્સ કે જે બુક સ્ટોરની માલિકી ધરાવે છે. તો જો આ વાક્યમાં હુનો ઉપયોગ છે, આ આપણે અહીંયા આન્સર તરીકે મૂકી શકીએ ડિસ્ક્રાઇબિંગ પર્સનમાં, બરાબર. એટલે 37માંનો આન્સર બી. પછી જો સીમાં અને ડીમાં શું આપ્યું છે? સીમાં આપ્યું છે હી ઇઝ રનિંગ ફાસ્ટ અને આઈ ડુ નોટ નો ધેટ મેન. હું આ માણસને જાણતો. તો બેમાંથી એકેમાં હુ, હુમ કે હુઝ કે વિચનો ઉપયોગ, સોરી હુ, હુમ કે હુઝનો ઉપયોગ થયેલો નથી. એક જ વાક્ય છે કે જેમાં હુનો ઉપયોગ થયો છે અને એ છે બી. હી ઇઝ ધ મેન હુ ઓન્સ ધ બુક સ્ટોર. આ એ વ્યક્તિ છે કે જે બુક સ્ટોર ધરાવે છે, પોતાની માલિકી, ઓન્સ. તો કમ્પ્લીટ ધ ડાયલોગ, બરાબર. અને લાસ્ટમાં છેલ્લો આપણો પ્રશ્ન, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. બ્રેકેટ્સમાં આપેલા ફંક્શન્સનો ઉપયોગ કરી અને આપેલા વાક્યો છે એમને પૂર્ણ કરો, બરાબર. છેલ્લો પ્રશ્ન આપણો, 3 વાક્યો છે, જોઈ લઈએ આપણે. હાઉ ટુ કમ્પ્લીટ ધીસ, બરાબર. આપેલા વાક્યો છે એમને કઈ રીતેથી આપણે કમ્પ્લીટ કરશું. પહેલું વાક્ય છે રતન હેઝ બીન પોઈન્ટ ઓફ ટાઈમ. હવે અહીંયા આપણે આપેલું વાક્ય છે ને એમને આપણે પૂર્ણ કરવાનું છે, પણ પોઈન્ટ ઓફ ટાઈમ, ચોક્કસ સમય દર્શાવીને. હવે જો વાક્યની અંદર આપણે ચોક્કસ સમય દર્શાવવાની વાત કરીએ તો આગળ આપણે સમજ્યા છીએ ફંક્શનમાં, અને અત્યાર સુધી જે ફંક્શન્સ આપણે ભણ્યા છીએ મુજબ, ભાઈ ચોક્કસ સમય દર્શાવવા માટે વિધાન વાક્ય છે, સ્ટેટમેન્ટ કરવા આપણે જઈ રહ્યા છીએ તો પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય વાક્ય પૂર્ણ કરવા માટે. બીજું, ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરી શકાય અને વાક્ય પૂર્ણ કરીએ તો એમાં સિન્સ પછીથી ચોક્કસ સમય દર્શાવવામાં આવે, એટલે કે સિન્સ લખી અને એમના પછીથી આપણે ચોક્કસ સમય છે એ દર્શાવવો જોઈએ. તો આપણને જે વાક્ય અધૂરું આપ્યું છે એ વાક્યમાં એવું લખ્યું છે રતન હેઝ બીન, બીન આવ્યું તો ખાલી હેઝ સુધી આપ્યું હોય તો આપણે એ વાક્ય પૂર્ણ વર્તમાન કાળમાં કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ બંનેમાં પૂર્ણ કરી શકીએ. પણ અહીંયા તો આપણે બીન આપી દીધું છે વાક્યમાં, એટલે હવે આ વાક્યને આપણે ફરજિયાતપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં પૂર્ણ કરવાનું થાય. હવે જો વાક્યને ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં પૂરું કરીએ ને તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના આ રીતની બને છે, કર્તા પ્લસ હેવ હેઝ પ્લસ બીન પ્લસ વી ફોર, એટલે કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, બરાબર. હવે આપણે બીન સુધી તો આ વાક્ય આપ્યું જ છે, તો હવે આપણે ડાયરેક્ટ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકશું. દાખલા તરીકે મારે એવું કેવું છે કે ભાઈ રતન અહીંયા 7 વાગ્યાથી ક્રિકેટ રમી રહ્યો છે, તો રતન હેઝ બીન પ્લેઇંગ, પ્લેને આઈએનજી લગાડી દો. રતન હેઝ બીન પ્લેઇંગ સિન્સ 7 AM. રતન અહીંયા 7 વાગ્યાથી રમી રહ્યો છે. સિન્સ 7 AM ચોક્કસ સમય થઈ ગયો, પોઈન્ટ ઓફ ટાઈમ, એટલે ખાલી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકવાનું અને એમની સાથે વાક્યમાં આપણે ચોક્કસ સમય એ દર્શાવવાનો થાય, બરાબર. ક્લિયર. 38મું વાક્ય આખું એનું ફંક્શન છે ને એમને આપણે રિવાઇઝ કરી લીધું એમ કહીએ ને તો ચાલે કે ભાઈ પોઈન્ટ ઓફ ટાઈમ વાળા વાક્યો છે એ કઈ રીતેથી પૂર્ણ કરવા. સેન્ટેન્સ નંબર 39, 39મું વાક્ય, ઓપન ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ
હવે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ જો વાક્યમાં કહીએ તો એ આપેલું વાક્ય છે એમને આપણે પ્રક્રિયા દર્શાવીને પૂર્ણ કરવાનું થાય. હવે જો વાક્યની અંદર આપણે પ્રક્રિયા દર્શાવવા જઈએ તો વાક્યમાં પ્રક્રિયાને દર્શાવવા માટે આજ્ઞાર્થ પ્રકારની વાક્ય રચનાનો ઉપયોગ થાય. વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય. બરાબર, આવું આપણે ફંક્શન જ્યારે ભણ્યા ત્યારે આપણે સમજ્યા છે કે ભાઈ વાક્ય છે એમની શરૂઆત ક્રિયાપદથી થાય. વાક્ય છે એ આજ્ઞાર્થ વાક્ય હોય અને આજ્ઞાર્થ વાક્ય તો હંમેશા સાદા વર્તમાન કાળમાં જ હોય. હવે આપણે ખાલી ઓપન એટલો શબ્દ આપ્યો છે, ખોલો, પછી ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ પ્રક્રિયા દર્શાવે, એટલે કે કોઈ વસ્તુને ખોલીને પછી એમની સાથે થતી પ્રક્રિયા આપણે દર્શાવીએ છીએ. તો પેલું આ વાક્યને આપણે એક આગળ લખ્યું છે એ રીતેથી પૂર્ણ કરીએ તો આ રીતેથી કરાય. ઓપન ધ વિન્ડો એન્ડ ક્લીન ઇટ વિથ ધી વેટ ક્લોથ. બારી ખોલો અને ભીના કપડાથી, વેટ WET વેટ ક્લોથ એટલે કે ભીના કપડાથી એમને સાફ કરો. આ પહેલી રીતે. બીજી રીતે આ રીતેથી પૂર્ણ કરી શકાય. ઓપન ધ બોક્સ એન્ડ ટેક આઉટ ધી ચોકલેટ્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુટ અમોંગ ધી સ્ટુડન્ટ્સ. બોક્સ ખોલો, એમની અંદરથી ચોકલેટ્સ બહાર કાઢો અને વિદ્યાર્થીઓમાં વહેંચી દો. તો આ પ્રક્રિયા થઈ. બીજી રીતેથી એમ કહીએ, ઓપન ધી બેક કવર ઓફ ધી મોબાઈલ. મોબાઈલનું બ્લેક કવર ખોલો, ઇન્સર્ટ ધી સિમ, એમાં સિમ દાખલ કરો, એન્ડ ક્લોઝ ધી અથવા તો એન્ડ પુટ ધી કવર બેક, અને એમનું કવર છે એ પાછું પેક કરી દો. બરાબર, જે આગળ આપણે વાક્ય એક લખ્યું હતું એમને પણ અહીંયા એ જ વાક્યને સેમ એ જ રીતેથી અહીંયા લાગુ પાડી શકાય. ટૂંકમાં આપણે ઓપન કરવાનું કહ્યું છે ને, તો ત્યાંથી તમે કોઈ પણ પ્રક્રિયા દર્શાવી શકો. એમ કહી શકો, ઓપન ધી ડોર, સ્ટાર્ટ ધી ફેન એન્ડ સ્ટાર્ટ રીડિંગ. બરાબર, દરવાજો ખોલો, પંખો ચાલુ કરો અને વાંચવાનું શરૂ કરો. બરાબર, આમ કહી શકો. ભલે ને વાક્યમાં ક્રિયાઓ દર્શાવાતી, પણ આપણે બધા આજ્ઞાત વાક્યો લખી અને એ બધી જ જે ક્રિયાઓ છે એમને આપણે દર્શાવીએ છીએ. એ જે ક્રિયાઓ આપણે દર્શાવીએ છીએ એમાં બધી જ ક્રિયાઓ દર્શાવવા માટે આજ્ઞાત વાક્યનો ઉપયોગ કરીએ છીએ. તો એ વાક્ય પણ સાચું પડે. અને આવી રીતેથી મેં 2-3 વાક્યો તમને બનાવીને કહી અહીંથી. એમની સિવાય તમે તમારી રીતે પણ બીજા વાક્યો છે એ લખી શકો. પણ આજ્ઞાત વાક્ય હોય, વાક્ય ગ્રામેટિકલી સાચું હોય અને સ્પેલિંગ સાચા હોય એ ખૂબ જરૂરી રહેશે. બરાબર, છેલ્લું અને 40મું વાક્ય, પેપર નંબર 5નું. કિરણ ઓલવેઝ બ્લેન્ક ડિસ્ક્રાઇબિંગ એક્શન. ક્રિયા દર્શાવીને. બરાબર, કેટલું સરળ વાક્ય છે. જો એક તો વાક્યમાં ઓલવેઝ શબ્દ આપી દીધો એટલે આપણે ખબર પડી ગઈ કે આપેલું વાક્ય તો સાદા વર્તમાન કાળનું છે ને આપણે જે વાક્ય છે એ પૂર્ણ કરવાનું છે એ સાદા વર્તમાન કાળમાં પૂર્ણ કરવાનું છે. સૂચના છે ડિસ્ક્રાઇબિંગ એક્શન, ક્રિયા દર્શાવીને. તો ક્યાંય ક્લિયર થઈ ગયું કે ભાઈ આપણને જે વાક્ય આપેલું છે એ વાક્યને આપણે એક ક્રિયા દર્શાવીને પૂર્ણ કરવાનું છે. એટલે કે આપણે ત્યાં એક ક્રિયા દર્શાવવાની છે. તો હવે વાક્યને પૂર્ણ કરીએ તો ક્રિયા દર્શાવીએ તો કિરણ ઓલવેઝ, પછીથી આપણે લખવાનું થશે ક્રિયાપદ. સાદા વર્તમાન કાળનું વાક્ય લખીએ તો હવે જો અહીં આપણે ક્રિયાપદ મૂકીએ તો ધ સેમ કન્ડિશન. કર્તા એ ત્રીજો પુરુષ એકવચન છે એટલા માટે ક્રિયાપદ જે મૂકીએ એમને એસ કે ઈએસ લાગશે. બરાબર, તો કિરણ ઓલવેઝ કમ્પ્લીટ્સ હર હોમવર્ક. હંમેશા એનું હોમવર્ક પૂર્ણ કરે છે. પહેલી રીતે સાહેબ અઘરું પડે, કમ્પ્લીટનો સ્પેલિંગમાં થોડી મિસ્ટેક થાય એવું લાગે તો સરળ બનાવો. કિરણ ઓલવેઝ પ્લેઝ બેડમિન્ટન. કિરણ દરરોજ બેડમિન્ટન હંમેશા બેડમિન્ટન રમે છે. કિરણ ઓલવેઝ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. કિરણ દરરોજ સવારમાં વહેલા ઉઠે છે. ટૂંકમાં સાદા વર્તમાન કાળનું કોઈ પણ વાક્ય લખીએ તો
ચાલે, આખું વાક્ય છે એ કમ્પ્લીટલી પૂર્ણ થાય. બરાબર છે. તો આ રીતેથી અલગ અલગ ઘણી બધી રીત છે, અથવા તો અલગ અલગ ઘણી બધી રીતેથી આપણને આ જે વાક્ય આપ્યું છે એ વાક્યને આપણે પૂર્ણ કરી શકીએ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પર્ટિક્યુલરલી આમ તો બોર્ડની જ તૈયારી કરીએ છીએ, પણ ખાસ કરીને પહેલી જ વખત જ્યારે આપણે પેપરમાં આ 3 પ્રશ્નો પૂછાવાના છે, પણ 9 માર્ક્સ માટે. બરાબર. આપણા ઇંગ્લિશ ગ્રામરનો આ એક એવો ગ્રામેટિકલ પોઈન્ટ છે, આજે આપણે ભણ્યા છીએ આખું ચાર લેક્ચરમાં આપણે જે પ્રેક્ટિસ કરી અને આગળ જે ફંક્શન્સ આપણે ભણ્યા છીએ, એ ફંક્શન્સ એક જ એવો પોઈન્ટ છે કે જે ફંક્શન આપણે 9 માર્ક્સ માટે પૂછાય. બાકીનું આપણા ઇંગ્લિશમાં એટલે એવું ગ્રામર નથી 10મા ધોરણમાં કે જે આટલા બધા માર્ક્સ માટે એક જ ગ્રામર પૂછાતું હોય. બધાના 2, 3, 4 કે 5 માર્ક્સ હોય વધારે. ફંક્શન જ એક એવો પ્રશ્ન છે કે જેમના 9 માર્ક્સ છે, અને સાવ 9 માર્ક્સ રોકડા છે, કેમ કે એમાંથી 6 માર્ક્સ તો MCQ બેઝ છે, ડાયલોગના અને મેચ એ વિથ બીના, તો ઓબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્નો છે. એ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ જ આપણે લખવાનું છે, રોકડા માર્ક્સ. બરાબર. તો આ 9 માર્ક્સની આપણે એક પરીક્ષા, આપણી આવતી પરીક્ષા છે એમના માટે, અને બોર્ડમાં એમને કઈ રીતેથી પૂછાય, કઈ રીતેથી એમને લખવાના છે, એમની એક તૈયારી આપણે 4 વિડીયો લેક્ચરમાં કમ્પ્લીટ કરી. હવે પછીથી જે કાંઈ આપણે ભણી ચૂક્યા છે આગળ, એમની તૈયારી આપણે આવી રીતેથી પેપર સ્ટાઇલ મુજબ ધીમે ધીમે ચાલુ કરશું. પણ હજુ આપણે એક ગ્રામેટિકલ પોઈન્ટ, 2 પોઈન્ટ ભણવાના બાકી છે આપણે. એક તો છે આખું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણે ભણવાનું છે, અને એક એડિટિંગ, એરર કરેક્શન, એક આ પ્રશ્ન પણ આપણે ભણવાનો છે. એટલે આ 2 પ્રશ્નો હજુ આપણે ઓલરેડી કમ્પ્લીટ કરવાના છે. એમના માટે થોડું આપણે અત્યારે ખાલી પર્ટિક્યુલરલી આપણી જે આવનારી પરીક્ષા છે એમને ધ્યાનમાં રાખીને તૈયારી કરીએ છીએ. બરાબર છે. આશા કરું વિદ્યાર્થી મિત્રો કે હવે આ જે ફંક્શન છે, આપણે જેટલા ફંક્શન્સ ભણ્યા છે એ ફંક્શન્સ હવે તમને થોડા વધારે ક્લિયર થયા હશે. એમને કેમ લખવાના છે સમજાણું હશે, એ પ્રશ્નોને કેમ સોલ્વ કરવાના છે એનો પણ આપને ખ્યાલ આવ્યો હશે. અને પેપરમાં તમે લખશો ત્યારે પ્રેઝન્ટેશન સાથે આ ફંક્શન છે એ બધાને ખૂબ સારી રીતે લખશો એવી આશા સાથે આજનો લેક્ચર છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરીથી એક ગ્રામરના નવા ટોપિક સાથે આપણે આપણા નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળશું. ઓકે, ગુડ બાય એન્ડ હેવ અ ગુડ ડે.